નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 13મી ગાથામાં એ વાત આવી કે દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્ત ભાવ છે, એટલે કે બંને વચ્ચે અભિન્નપણું છે. આ ગાથા એનો અર્થ ટીકા આપણે કર્યા છે અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે વિસ્તાર આપણે શરૂ કર્યો છે. તો આગળ પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પારા નંબર 85. એમાં આપણે અર્થ કર્યો છે અને હવે ભાવાર્થથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે દ્રવ્ય અને ગુણોની એકતા છે. ઉદ્ગલ દ્રવ્યથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણો જુદા નથી. દ્રષ્ટાંત આપે છે કે જેમ કેરી છે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણો છે. જો કેરી ન હોય તો લીલો, પીળો આદિ રંગ, ખાટો, મીઠો આદિ રસ, સુગંધ આદિ ગુણો ન હોય. કેરી વિના તેનો અભાવ થાય, એટલે કે ગુણોનો અભાવ થાય. કેરી હોય તો એના એ ગુણ હોય. એટલે દ્રવ્ય હોય અને ગુણ ન હોય એમ બને નહીં. કેમ કે આશ્રય વિના ગુણો ક્યાંથી હોય? એટલે કે ગુણી દ્રવ્ય એના વિના ગુણો ક્યાંથી હોય? અને જો સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણો ન હોય તો કેરીનો અભાવ થાય. કેમ કે ગુણ વિના કેરીનું અસ્તિત્વ શું? એટલે અહીંયા કેરીના ઉદાહરણ દ્વારા એ વાત સમજાવી કે દ્રવ્ય વિના ગુણ હોતા નથી. ગુણો ને દ્રવ્યનો આધાર છે અને ગુણો નથી તો દ્રવ્ય પણ નથી. એટલે ગુણ વિના દ્રવ્ય નથી, દ્રવ્ય વિના ગુણ નથી. પોતાના ગુણોથી જ કેરીનું અસ્તિત્વ છે. આ રીતે ગુણો અને દ્રવ્યની એકતા છે. પહેલા કેરી ખાટી હતી અને પછી મીઠી થઈ. પહેલા લીલી હતી અને પછી પીળી થઈ. તો તે ક્યાંથી આવી? એટલે પર્યાય જે બદલાઈ, અવસ્થા બદલાઈ, તો એ અવસ્થા એ ગુણોની બદલાઈ છે. અને ગુણો ક્યાંથી થયા? દ્રવ્ય છે એટલે ગુણ છે. દ્રવ્ય વિના કાંઈ ગુણ હોય નહીં. એટલે કહે છે કે રસ, વર્ણ આદિ ગુણોમાંથી આ અવસ્થાઓ થઈ છે અને તે ગુણો વિના કેરી હોય નહીં. આગળ કહે છે, કોઈ એમ કહે કે દ્રવ્યથી ગુણ જુદો છે, દ્રવ્યથી ગુણ જુદા છે એવું જો કોઈ માનતા હોય તો એને અહીંયા સમજાવ્યું છે કે બૌદ્ધ આદિ અન્ય મતવાળા કહે છે કે પદાર્થ આવ્યો એમાંથી જ્ઞાન આવે છે. કેમ કે જેવો જ્ઞેય પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. પદાર્થ છે તો પદાર્થમાંથી જ્ઞાન થાય છે. એવી આ બૌદ્ધ આદિ અન્ય મતવાળાની બધાની એવી માન્યતા છે.
જૈન દર્શનને પણ જે યથાર્થ રીતે સમજતા નથી એવા પોતાની જાતને જૈન કેવડાવનારા પણ એમ જ માને છે કે પદાર્થ છે તો પદાર્થનું જ્ઞાન થાય છે, પદાર્થ દ્વારા એનું જ્ઞાન થાય છે. વસ્તુ એમ નથી. પદાર્થ જુદો અને જ્ઞાન કરવા વાળો આત્મા જુદો. પદાર્થ કઈ જીવને જ્ઞાન કરાવે એમ બને નહીં. પદાર્થમાંથી કઈ જ્ઞાન આવે છે એમ નથી. અને અગાઉ એ વાત આપણે કરી ગયા છીએ. અર્થ સમય એટલે પદાર્થ સમય, પદાર્થો, શબ્દ સમય અને જ્ઞાન સમય. તો પદાર્થને કારણે એટલે અર્થ સમયને કારણે કે શબ્દ સમયને કારણે જ્ઞાન થતું નથી. જ્ઞાન જીવનો સ્વભાવ છે અને એ એવો સ્વભાવ છે કે જ્ઞેય માત્રને જાણે એટલે જ્ઞાન થાય છે. તો આ અન્યમતવાળા કહે છે કે પદાર્થ આવ્યો એમાંથી જ્ઞાન આવે છે. કેમ કે જેવો જ્ઞેય પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. તો તે પદાર્થ અને ગુણની એકતા માનતો નથી. અને જૈન નામ ધરાવીને કોઈ એમ કહે કે જ્ઞાનની અવસ્થા પહેલા ઓછી હતી અને શાસ્ત્ર વાંચવાથી કે વાણી સાંભળવાથી એ અવસ્થા વધી, તો તે પણ આત્માને અને જ્ઞાન ગુણને અભિન્ન માનતો નથી. જ્ઞાનની અવસ્થા શાસ્ત્ર વાંચવાથી અથવા વાણી સાંભળવાથી વધી એવું ઉપચારથી કહેવાય, પણ વાસ્તવમાં એમ નથી. શાસ્ત્ર શાસ્ત્રમાં રહ્યા, વાણી વાણીમાં રહી, એની પર્યાય પલટે એથી કઈ અહીંયા જીવને જ્ઞાનમાં ફેર પડે, એની પર્યાયમાં ફેર પડે એમ હોય નહીં. એટલે કોઈ પોતાને જૈન કહેવડાવતો હોય અને જો એમ માનતો હોય કે પોતાના જ્ઞાનની અવસ્થા બદલાઈ એમાં શાસ્ત્ર વાંચન કારણ છે અથવા તો એવી વાણી કારણ છે, એના કારણે પોતાની જ્ઞાનની પર્યાય બદલાઈ, તો એ પણ ખરેખર આત્માને અને જ્ઞાન ગુણને અભિન્ન માનતો નથી. તેને કહે છે કે અરે ભાઈ, તું ભગવાન છો, તારા ગુણ તારાથી જુદા નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિની પર્યાય થાય છે એનું કારણ તે ગુણો છે. તે ગુણો આત્માથી જુદા નથી. માટે તારે તે પર્યાય પ્રગટ કરવી હોય તો અંતરમાં જોવાથી પ્રગટ થશે, બહારથી તે પર્યાય આવતી નથી. ગુણની પર્યાય એટલે કે વર્તમાન અવસ્થા, એ ગુણો છે માટે થાય છે, ગુણોનું પરિણમન છે માટે થાય છે. એ બહારથી કોઈ કરાવે છે માટે થાય છે એમ બિલકુલ નથી. કોઈના આશીર્વાદથી થાય છે, કોઈ વાતાવરણથી થાય છે એમ નથી. અહીંયા 86મા પાના ઉપર આગળ કહે છે કે પરમાણુથી તેના સ્પર્શ આદિ ગુણ જુદા નથી. તે ગુણો ત્રિકાળ છે, એ અપેક્ષાએ સામાન્ય છે. સામાન્ય અંશ વગર દ્રવ્ય ન હોય. ગુણો ત્રિકાળ છે, દરેક દ્રવ્ય એ ગુણોનો સમૂહ છે. એટલે ગુણો તો ત્રણેય કાળે હોય ને હોય જ. ગુણ વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં. એટલું જ નહીં, પરંતુ જેટલા ગુણ છે એટલા જ ગુણ રહે. એક પણ ગુણ વધે નહીં, એક પણ ગુણ ઘટે નહીં. એવું ગુણોનું એક રૂપ પણ દ્રવ્યમાં ત્રણેય કાળે હોય. ગુણોમાં ફેરફાર થાય નહીં. બે ગુણ ભેગા થઈને કોઈ નવો ગુણ બને નહીં કે કોઈ ગુણ ઘટે નહીં, કોઈ બહારથી બીજો ગુણ આવે નહીં, કોઈ પર્યાયને કારણે બીજા ગુણ અંદર ઉમેરાય નહીં. આ જીવ દ્રવ્ય અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાવાળું છે. એની ઘણી પર્યાય થઈ, અનંતકાળમાં અનંત પર્યાય થઈ. તો એ પર્યાયને લીધે એને અનંત શરીર ધારણ કરવાના થયા.
એ અનંત પ્રકારના શરીરો એને ધારણ કર્યા, 4 ગતિમાં ફરવાનું થયું, પણ એ શરીરનો કોઈ પણ ગુણ આત્મામાં આવ્યો નથી. શરીરનો કોઈ પણ ગુણ આત્મામાં આવ્યો નહીં, અને આત્માનો કોઈ પણ ગુણ એ પર્યાયમાં જવાને કારણે નાશ પામ્યો નથી. એટલે ગુણો તો ત્રિકાળ છે. પરમાણુની વાત લઈએ તો પરમાણુમાં પણ જે ગુણ છે એ બધા ત્રણેય કાળે રહેલા છે, અને એ અપેક્ષાએ સામાન્ય છે. તો અહીં કહે છે કે સામાન્ય અંશ વગર દ્રવ્ય ન હોય. દરેક આત્મા અને પરમાણુ તેના ગુણોથી અભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો ન હોય તો આત્મા ન હોય, અને આત્મા ન હોય તો જ્ઞાન, દર્શન આદિ ગુણો ન હોય. આ જ્ઞાન કોને થાય? આત્માને થાય. કઈ પૂતગળને થતું નથી, શરીરને થતું નથી. શરીર જ્ઞાન કરતો નથી. શરીર તો પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, એને જ્ઞાન ન થાય. એનામાં જ્ઞાન કરવાના કોઈ ગુણ છે જ નહીં. એટલે જ્ઞાન, દર્શન આદિ એ જીવનો સ્વભાવ છે, એ આત્માને થાય છે. એટલે જ્ઞાન, દર્શન આદિ ગુણો અને આત્મા એ જુદા નથી. શરીર સાથે આત્મા રહ્યો છે એટલે એમ નથી કે એ જ્ઞાન, દર્શન શરીરને થાય છે, એમ નથી. અને એ જ્ઞાન, દર્શન એ ઇન્દ્રિયો દ્વારા થાય છે એટલે એ શરીરના ગુણો છે, એમ નથી. જ્ઞાન, દર્શન આત્માથી અભિન્ન છે. આત્માના ગુણો આત્માથી જુદા હોય નહીં. જ્ઞાન થાય છે તો આત્મા છે, અને આત્મા છે અને જ્ઞાન ન થાય એમ પણ ન હોય. એટલે આત્મા ન હોય તો જ્ઞાન ન થાય, ને આત્મા હોય તો જ્ઞાન થાય જ. એટલે આ રીતે આ ગુણોની દ્રવ્ય સાથેની અભિન્નતાની અનેક વાતો છે. અનેક ઉદાહરણ દ્વારા એ વાતને સમજાવી શકાય એમ છે. એટલે ગુરુદેવ કહે છે કે આવી એક એક ગાથામાં સ્વતંત્રતાની વાત સ્પષ્ટ હોવા છતાં અજ્ઞાની સાચી સમજણ વગર ગોટો વાળે છે કે નિમિત્ત હોય તો થાય, નિમિત્ત ન હોય તો ન થાય. પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. આત્મા છે તેની સત્તા સત્તાવાનથી જુદી નથી. આ છે એમ કહેવું અને ગુણ વગરનું દ્રવ્ય કહેવું તે મિથ્યા છે. આ ગુણ છે એમ કહેવું અને દ્રવ્ય વગરનો તે ગુણ છે એમ બને નહીં. આગળ કહે છે, કોઈ પણ વસ્તુ ઉત્પાદ વ્યય ધ્રુવ વિના ન હોય. એટલે પોતાના ગુણ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. પર ચીજ સર્વથા ભિન્ન છે, પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી સર્વથા ભિન્ન નથી. સંજ્ઞા, સંખ્યા આદિથી ભિન્ન કહેવાય છે, પણ એ દ્રવ્ય ગુણ પર્યાય એ ભિન્ન નથી. એવી રીતે ઉત્પાદ વ્યય ધ્રુવ છે તે દ્રવ્યથી જુદા નથી. એટલે સંજ્ઞા જુદી હોય, સંખ્યા જુદી હોય, પણ એ દ્રવ્યથી જુદા નથી. વર્ણ, ગંધ, રસ આદિ નથી અને કેરી છે એમ બને. જ્ઞાન, દર્શન આદિ નથી અને આત્મા છે એમ બને? એમ કદી ન બને. ગુણ વિના વસ્તુ ન હોય. જેને આત્મામાં શાંતિ કરવી હોય તેને આત્માના ગુણો આત્માથી અભેદ માનવાથી શાંતિ થાય છે. બહુ સરસ વાત મૂકી છે. ગુણ દ્રવ્યથી જુદા નથી એટલી વાત માનવાથી શાંતિ કેવી રીતે થાય? જેને આત્મામાં શાંતિ કરવી હોય તેણે આત્માના ગુણો આત્માથી અભેદ માનવાથી શાંતિ થાય છે. તો આ વાતને સમજવાની છે. આ અત્યાર સુધી આપણે જે વાંચી ગયા તો બધા એમ જ કહે છે કે આ બરાબર છે, દ્રવ્ય અને ગુણ અભિન્ન છે.
ગુણો દ્રવ્યથી જુદા નથી, તો આમાં શાંતિ તો થતી નથી. કઈ રીતે શાંતિ થાય? ગુરુદેવે જયારે કહ્યું છે તો અમસ્તુ તો કહ્યું નહીં હોય, શાંતિથી સમજવાનું છે. જેને ગુણો અને ગુણી એનો ભેદ નથી, ગુણો અને ગુણીનો ભેદ નથી, એને સમ્યક દર્શન થાય એટલે આત્મામાં શાંતિ થાય. ગુણ ગુણીનો ભેદ ન રહે એનો અર્થ શું? પોતે ભગવાન આત્મા ગુણી છે, અનંત ગુણનો પિંડ છે, અને એ અનંત ગુણની વાત સમજવા માટે ભેદ પાડીને કરે છે. પણ જ્યારે એ પોતે પોતાના આત્માને અનુભવે છે તો એમાં કોઈ ભેદ હોતા નથી. આખી અખંડ એક વસ્તુ છે અને અનંત ગુણોનું પરિણમન એક રૂપે એને અનુભવમાં આવે છે. એટલે એમાં જે અનુભવાય છે અને અનુભવનારો એવું બેપણું પણ રહેતું નથી. પોતે અનુભવનારો પોતે પોતાને અનુભવે છે તો એમાં કોઈ દ્વેષ પણ રહેતો નથી. એટલે પછી ગુણ અને ગુણીનો ભેદ પણ રહેતો નથી. એટલે જેને સમ્યક દર્શન થયું હોય એને શાંતિ હોય અને એને ગુણ ગુણીનો ભેદ હોતો નથી. એ વાત એને બરાબર શ્રદ્ધાનમાં આવી ગઈ છે. એને ગુણ ગુણીનો ભેદ ટળી ગયો હોય એટલે ગુરુદેવે અહીંયા એ વાતને સંક્ષેપમાં કહી દીધી કે જેને આત્મામાં શાંતિ કરવી હોય તેણે આત્માના ગુણો આત્માથી અભેદ માનવાથી શાંતિ થાય છે. તો આ રીતે અભેદ સમજવાના છે. આત્માનું મહાત્મ્ય લાવીને સ્વરૂપની દ્રષ્ટિ કરીને પોતે જ્યારે એને અનુભવે છે ત્યારે એને શાંતિ થાય છે. આગળ કહે છે કે ગોળથી અફીણ જુદું છે, બે દ્રવ્ય જુદા, પણ કડવાશથી અફીણ જુદું નથી. એટલે કડવાશ અફીણનો ગુણ છે. અને એવી જ રીતે ગળપણથી ગોળ જુદો નથી. ગળપણ એ ગોળનો ગુણ છે, પણ ગોળ અને અફીણ જુદા છે. અને કડવાશ ને અફીણ એ કાંઈ જુદા નથી. કડવાશ જે છે અફીણની કડવાશ, તો એ અફીણની કડવાશ અને અફીણ એ જુદા નથી, એ એક છે. એવી રીતે ગોળ અને ગોળનું ગળપણ એ એક છે, પણ અફીણ અને ગોળ જુદા છે. અફીણ અને ગોળ એક નથી. કડવાશ અને ગળપણ પણ એક નથી. અફીણ અને ગોળ બે દ્રવ્ય જુદા છે. બંને દ્રવ્યો પોતે પોતાના ગુણોથી અભિન્ન છે. આગળ કહે છે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે જ્ઞાની પણ એમ કહે છે કે તમારે ખજાને ખોટ નથી પ્રભુ, થોડા ગુણો અમને આપો, શિવપદ આપો. આવું જ્ઞાની પણ કહે. પણ આત્માના ગુણો ભગવાન પાસે નથી. આ આત્માના ગુણો આ આત્મામાં રહ્યા, ભગવાનના આત્માના ગુણો ભગવાનના આત્મામાં રહ્યા. એમના ગુણો ભગવાન આપણને આપે કેવી રીતે? બીજી રીતે કહીએ તો પોતાને જે ગુણો પ્રગટ કરવા છે એ પોતામાં રહેલા ગુણો છે એ પ્રગટ થાય. ભગવાનમાં રહેલા ગુણો ભગવાનને પ્રગટ થઈ ગયા છે. ભગવાન એ ગુણો આપણને આપી દે એમ બનતું નથી. જે ગુણો પ્રગટ કરવા છે તે આ આત્મામાં છે અને એમાંથી પ્રગટ થાય છે. અને એમ જ્ઞાનીની સમજ છે. જ્ઞાની એ વાતને સમજે પણ છે, પણ છતાંય હજી પૂર્ણ દશા થઈ નથી. એટલે કોઈ વાર એવો વિકલ્પ ઉઠે છે અને તેથી પર તરફ લક્ષ જાય છે, ભગવાન તરફ લક્ષ જાય છે, પ્રભુની પ્રતિમા તરફ લક્ષ જાય છે. એટલે એવો શુભ ભાવ આવે છે. એટલે આ તો નિમિત્તથી કથન છે, પણ જ્ઞાની તો જાણે છે કે જે ગુણ પ્રગટવાના છે તે પોતામાંથી જ પ્રગટવાના છે. ગુણ અને ગુણી જુદા નથી. એટલે આ પ્રમાણે દ્રવ્ય અને ગુણની એકતા છે.
આગળ થોડીક વાત વધારે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે અત્યારે એક મત એવો પણ છે કે પરમાણુની લીલી પર્યાય છે એની પીળી પર્યાય થાય જ નહીં, એવો પણ મત છે કે જેની લીલી પર્યાય છે એ પર્યાય બદલીને પીળી થાય જ નહીં. પરમાણુની વાત છે કે એના પરમાણુ એની છાલ પહેલા લીલી હોય અને પછી પીળી થઈ જાય છે. તો એવો પણ મત પ્રવર્તે છે કે પરમાણુની લીલી પર્યાય છે એની પીળી પર્યાય થાય જ નહીં, એવો પણ કોઈ મત છે. અને બીજો મત એવો છે કે અમુક ગુણવાળી લીલી પર્યાય હોય એટલી જ રહે, અનંત ગુણી લીલી થાય જ નહીં. જે લીલી પર્યાય છે કે જેટલા ગુણવાળી લીલી પર્યાય છે તેટલા ગુણવાળી રહે, અમુક ગુણવાળી લીલી પર્યાય હોય એટલી જ રહે અને અનંત ગુણી લીલી થાય જ નહીં. એટલે બે મત એ પર્યાયનું પૂર્ણપણે બદલવાની વાત જે છે એના વિરોધમાં દર્શાવ્યા. તો ગુરુદેવ કહે છે કે એ બંને મત ખોટા છે. અહીં તો કહે છે કે લીલી પર્યાય હોય તેની અનંત ગુણી પીળી પર્યાય થાય છે. તે પૂતગળમાં વર્ણ નામનો ગુણ છે એમાંથી થાય છે અને તે ગુણ પૂતગળ દ્રવ્યથી અભેદ છે. એ ગુણ પૂતગળ દ્રવ્યથી જુદો નથી. આ રીતે દ્રવ્ય અને ગુણની એકતા જાણવી. આમ હોવા છતાં કોઈ એક પ્રકારથી કથનની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણમાં ભેદ પણ છે, કથન અપેક્ષાએ ભેદ પણ છે, તો પણ વસ્તુ સ્વરૂપ તો અભેદ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિથી ગુણ અને દ્રવ્યમાં ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. એવું પણ નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ હોય, એવું પણ નથી. દ્રવ્યના બધા જ પ્રદેશમાં દરેક ગુણ હોય, દ્રવ્યના બધા જ પ્રદેશમાં દરેક ગુણ હોય. આત્મામાં બધા જ પ્રદેશમાં જ્ઞાન ગુણ હોય, બધા જ પ્રદેશમાં દર્શન ગુણ હોય. એટલે કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં એક પણ ગુણ ઓછો હોય. આત્માના દરેક પ્રદેશે અનંત ગુણ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ રીતે દ્રવ્ય અને ગુણની એકતા જાણવી. આમ હોવા છતાં કોઈ એક પ્રકારથી કથનની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણમાં ભેદ પણ છે, તો પણ વસ્તુ સ્વરૂપ તો અભેદ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિથી ગુણ અને દ્રવ્યમાં ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. આવું પંચાસ્તિકાયનું સ્વરૂપ છે. તો હવે તારે ધર્મ કરવો હોય તો સ્વભાવી વસ્તુ આત્મા છે તેના શ્રદ્ધા જ્ઞાન કર, તો ધર્મ થાય એમ છે. શબ્દ સમય કહે છે કે તારા વિના ગુણ નહીં અને ગુણ વિના તું નહીં, અને મારા વિના ગુણ નહીં અને ગુણ વિના હું નહીં. આ કોણ કહે છે? આ શબ્દ સમય કહે છે. શબ્દ સમય કહે છે કે તારા વિના ગુણ નહીં અને ગુણ વિના તું નહીં. એ તો શબ્દમાં આવ્યું, પણ ખરેખર એવું જ્ઞાન તો સ્વતંત્રપણે થાય છે. શબ્દ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના શબ્દ નહીં એમ નથી. જ્ઞાન તો પોતાને પોતાથી થાય છે. શબ્દની પર્યાયો બદલવી એ એનાથી થાય છે, અને જ્ઞાન આત્માનું છે એ આત્માથી થાય છે. પણ છતાંય આ જે વર્ણન આવ્યું છે એ શબ્દ સમયની વાત કરી છે કે શબ્દ સમય એમ આવે છે. શું આવે છે કે તારા વિના ગુણ નહીં, એટલે તારા ગુણો તારા વિના હોય નહીં, દ્રવ્ય વિના ગુણ હોય નહીં, અને ગુણ વિના તું નહીં, એટલે તારા ગુણો વિના તું હોય નહીં. અને એ વાત બધા દ્રવ્યને લાગુ પડે છે. એટલે કહે છે કે મારા વિના ગુણ નહીં અને ગુણ વિના હું નહીં.
આ વાતને એને સમજી અને પકડવાની જરૂર છે. અને એવું જ્ઞાન એને પોતાથી થાય છે, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે. એ શબ્દથી જ્ઞાન થાય છે એમ નથી. એમ નથી કહ્યું કે શબ્દ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના શબ્દ નહીં, એમ નથી કહ્યું. ખરેખર એમ હોતું જ નથી. શબ્દ જુદા અને જ્ઞાન જુદું. જ્ઞાન આત્માને વિશે છે અને શબ્દ છે એ તો પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. તો આ રીતે આ 13મી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે 14મી ગાથામાં સપ્તભંગીનું સ્વરૂપ કહે છે. વસ્તુ દર્શન તે સાર છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવી જ પ્રતીતિ થવી એ જ સારભૂત છે. વસ્તુ દર્શન તે સાર છે. આપણે જીવદ્રવ્યની એવી જ પ્રતીતિ, એવું જ એનું દર્શન, એવી પ્રતીતિ. અને જ્યારે એવી પ્રતીતિ છે તો પછી શ્રદ્ધાન પણ એવું છે. જ્યારે એવી પ્રતીતિ છે તો પછી શ્રદ્ધાન પણ એવું જ છે. એટલે વસ્તુનું દર્શન એ જ સારભૂત છે. એમ છતાં જ સમ્યક્ત્વ થાય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એ દર્શન, શ્રદ્ધા એ એની પ્રતીતિ થતા થાય છે. એટલે વસ્તુનું જેવું છે તેવું દર્શન થવું જરૂરી છે. અને એવું દર્શન છે તો સાથે એનું એવું જ્ઞાન પણ છે. એટલે આ પ્રયોજન છે. અને એવા પ્રયોજન માટે આ બધા શાસ્ત્રોની રચના થઈ છે. દરેક પદાર્થનું સ્વરૂપ વિઘ્ન વિના અને કુયુક્તિ વિના સુયુક્તિથી સાબિત કરે છે. કેમ કે તત્વોની જેમ છે તેમ શ્રદ્ધા કરવી છે તો દરેક પદાર્થની એવી શ્રદ્ધા થવી જોઈએ. એટલે 6 દ્રવ્યની અને 9 તત્વની યથાર્થ શ્રદ્ધા થવી જોઈએ. અને એવી યથાર્થ શ્રદ્ધા સુયુક્તિથી સાબિત કરે છે. અને એવું સુયુક્તિથી સાબિત કરે છે તો એમાં કોઈ વિઘ્ન નથી. એ વિઘ્ન વિના અને કુયુક્તિ વિના, ખોટી રીતે પણ નહીં, સુયુક્તિથી સાબિત કરે છે. એટલે આ બધા શાસ્ત્રમાં મૂળ વાત તો એ જ છે. વસ્તુ સ્વરૂપને સુયુક્તિથી કહેવામાં આવ્યું છે. પણ અહીંયા આ 14મી ગાથાની અંદર એક વિશેષ વાત છે. એટલે કહે છે કે એ સપ્તભંગીને અહીંયા ઉતારી અને વાત કરવામાં આવી છે. એટલે કહે છે કે એવી સપ્તભંગી વાણીનું સ્વરૂપ કહે છે. સપ્તભંગી દરેક દ્રવ્ય ગુણ પર્યાયમાં ઉતારે છે. અહીં તો પ્રમાણ સપ્તભંગી છે. પ્રવચનસારમાં નય સપ્તભંગીની વાત કરી છે. અહીંયા આ પંચાસ્તિકાયમાં પણ સપ્તભંગી લેવામાં આવી છે. ગુરુદેવ કહે છે કે અહીં તો પ્રમાણ સપ્તભંગી છે અને પ્રવચનસારમાં નય સપ્તભંગીની વાત કરી છે. આપણે પ્રવચનસારની સપ્તભંગી કરી છે. 14મી ગાથામાં જે રીતે સમજાવ્યું છે એ રીતે સમજીશું. અને પછી ગુરુદેવે પ્રયોજનભૂત વાત સહિત સમજાવી છે એ રીતે સમજીશું. તો ગાથા 14, કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 14. સેય અત્થી અણત્થી ઉહયમ અવત્તમ પૂર્ણોય તત્તિદયમ દ્રવ્યમ ખુ સત્ભંગમ આદેશ વશેણ સંભવદી. સંસ્કૃતમાં ગાથા છે. સ્યાદસ્તિ નાસ્તિ ઉભયમ અવ્યક્તમ પુનશ્ચ તત્રિતયમ દ્રવ્યમ ખલુ સપ્ત ભંગમ આદેશ વશેન સંભવતી. ગુજરાતીમાં ગાથા છે અસ્તિ નાસ્તિ ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે આદેશ વસતે 7 ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. સર્વે દ્રવ્યમાં આવી સપ્તભંગી છે. અસ્તિ નાસ્તિ
પછી ઉભય એટલે બંને, પછી અવાચ્ય, અને પછી બીજા જે 3 ભંગ જે કયા છે તે સંયુક્તપણે લેવામાં આવ્યા છે. એમ કરી અને 7 ભંગ એવી એ સપ્તભંગી, તો એ સર્વદ્રવ્ય ને વિશે છે. 14મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્યમ આદેશ વશેન, એટલે દ્રવ્ય આદેશ વસાત એટલે કે કથનને વશ, ખલુ સ્યાત અસ્તિ, ખરેખર સ્યાત અસ્તિ, નાસ્તિ સ્યાત નાસ્તિ, ઉભયમ સ્યાત અસ્તિ નાસ્તિ, અવ્યક્તમ સ્યાત અવ્યક્તવ્ય, પુનઃ ચ અને વળી તત્રિતયમ અવક્તવ્યતાયુક્ત 3 ભંગવાળું, અવ્યક્તવ્યયુક્ત 3 ભંગવાળું એટલે અવ્યક્તવ સહિત સ્યાત, અવ્યક્તવ સહિત નાસ્તિ, અવ્યક્તવ સહિત અસ્તિ, અવ્યક્તવ સહિત નાસ્તિ અને અવ્યક્તવ સહિત અસ્તિ નાસ્તિ, એવા 3. સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય, સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય અને સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય, એમ 3. સપ્તભંગમ સંભવતી, એમ 7 ભંગવાળું છે. 7 ભંગની વાત અહીંયા અન્વયાર્થમાં કરી. ટીકામાં કહે છે કે અહીં દ્રવ્યના આદેશને વશ સપ્તભંગી કહી છે, કથનને વશ સપ્તભંગી કહી છે. તો સપ્તભંગી પહેલા લઈએ છીએ. અહીંયા જે રીતે છે તે રીતે પહેલો ભંગ છે સ્યાત અસ્તિ, તો અહીંયા દ્રવ્યમાં ઉતારી છે એટલે એમ કે છે કે દ્રવ્ય સ્યાત અસ્તિ. મૂળ ભંગનો વિચાર કરીએ તો ત્યાં તો સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, એ રીતે ભંગ છે. પણ અહીંયા દ્રવ્યમાં ઉતારી છે ને, એટલે દ્રવ્યને એ વિશે કહે છે કે દ્રવ્ય સ્યાત અસ્તિ છે. બીજો ભંગ છે દ્રવ્ય સ્યાત નાસ્તિ છે. ત્રીજો ભંગ છે દ્રવ્ય સ્યાત અસ્તિ અને નાસ્તિ છે. ચોથો ભંગ છે દ્રવ્ય સ્યાત અવક્તવ્ય છે. આ 4 સુધી બરાબર. અને પછી જે છે એમાં 2 ને ભેગા કર્યા છે, એટલે દ્રવ્ય સ્યાત અસ્તિ અને અવ્યક્તવ્ય. 6ઠ્ઠા ભાગમાં દ્રવ્ય સ્યાત નાસ્તિ અને અવ્યક્તવ્ય, અને 7મા ભાગમાં દ્રવ્ય સ્યાત અસ્તિ નાસ્તિ અને અવ્યક્તવ્ય. બહુ સહેલું છે. થોડોક વિસ્તાર કરીએ. પહેલો ભંગ જે છે પ્રવચનસારની અંદર સ્યાત અસ્તિ જે કહેવામાં આવ્યો છે એ જ વાતને અહીંયા લીધી છે, પણ અહીંયા દ્રવ્ય ઉપર ઉતારીને વાત લીધી છે, એટલે દરેક જગ્યાએ દ્રવ્ય વિશે વાત કરી. સ્યાત અસ્તિ એટલે કોઈ અપેક્ષાએ છે. સ્યાત અસ્તિનો અર્થ શું થાય? કોઈ અપેક્ષાએ છે. અને બીજા ભંગમાં જયારે કહે છે કે સ્યાત નાસ્તિ એટલે કોઈ અપેક્ષાએ નથી. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ પોતાથી છે, સ્વથી છે અને પરથી નથી. પોતાની અપેક્ષાએ છે અને પરની અપેક્ષાએ નથી. અસ્તિ જ્યારે કહ્યું તો હોવાપણું છે. વસ્તુનું સ્વરૂપ પોતાથી છે, પરથી નથી. પોતાથી છે કહેતા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એટલે અહીંયા સ્યાત શબ્દ મૂક્યો એટલે એમાં કોઈ અપેક્ષા, અને અપેક્ષા શું છે? અપેક્ષા શું છે તો કે પોતાથી છે, સ્વથી છે એવી અપેક્ષા. અને જ્યાં નાસ્તિ કહ્યું તો અસ્તિ નથી, નાસ્તિ એટલે હોવાપણે નથી. તો ત્યાં અપેક્ષા શું છે તો કે પરની અપેક્ષા એની નાસ્તિ, પરની અપેક્ષા એ નથી. કોઈ પણ દ્રવ્ય પોતાથી છે, પોતાની અપેક્ષા એનું હોવાપણું છે, પણ પરની અપેક્ષા એનું હોવાપણું નથી.
પૂતગળ દ્રવ્ય લઈએ, એમાં સોનું લઈએ તો સોનાનું અસ્તિત્વ સોનાથી છે, સોના રૂપે છે, પણ ચાંદી રૂપે નથી. એટલે સામાન્ય રીતે આપણે બોલીએ છીએ ત્યારે કેટલીક વખત એમાં એ અર્થ સાથે રહેલો હોય એટલે જાતે સમજી જઈએ છીએ, બોલતા નથી. સોનું સોનાથી છે એટલે એમાં એ વાત ગર્ભિતપણે રહેલી છે કે બીજા સોના સિવાયના કોઈ પણ દ્રવ્યથી એ નથી, એ સોનું સોનાથી જ છે. પણ ખરેખર જોવા જઈએ તો એ સોનું છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ, એને આપણે એમ ના કહી શકીએ કે એનું અસ્તિત્વ બધાથી છે, એમ ના કહી શકીએ. એનું અસ્તિત્વ એના પોતાથી છે, પરથી નથી. એટલે દરેક પદાર્થનું અસ્તિત્વ પોતાથી છે પણ બીજાથી નથી. અને પોતાપણું શું છે તો પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ, પોતાનો ભાવ, એ બધું પોતાનું તો એનાથી છે પણ બીજા અન્યથી નથી. આ બે વાતને જરાક સમજી લઈએ એટલે બાકીનું બધું આપોઆપ સમજાઈ જાય. મૂળ વાત તો આ છે કે દરેક પદાર્થનું અસ્તિત્વ એનું હોવાપણું છે. તો એનું હોવાપણું કેવું છે? એનું હોવાપણું, એના હોવાપણાને સીમા છે. એવી સીમા છે કે જે એના ગુણ વગેરે જે છે, એની જે સત્તા છે, એ એની સીમા છે. એ બીજાના ગુણો અને બીજાની સત્તા રૂપે નથી. જીવ દ્રવ્યનું હોવાપણું છે પણ એ હોવાપણાને સીમા છે. એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનું કાળ, એનો ભાવ, એ સિવાય બીજા અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. એનું પોતાનું ક્ષેત્ર છે, એ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. એ સિવાય બીજા ક્ષેત્ર, બીજા દ્રવ્યોના ક્ષેત્રથી જીવનું અસ્તિત્વ નથી. જીવનું અસ્તિત્વ પોતાના ક્ષેત્રથી છે. પોતાનું દ્રવ્ય એટલે એની અંદર રહેલા ગુણો, તો એના ગુણોથી એ છે પણ કોઈ જડના ગુણોથી એ નથી. એટલે દ્રવ્ય ને ક્ષેત્રનો વિચાર કરીએ છીએ તો બીજા અન્ય દ્રવ્યના ક્ષેત્ર કે બીજા અન્ય દ્રવ્યના ગુણોથી જીવનું અસ્તિત્વ નથી. માત્ર પોતાના જ ક્ષેત્ર અને પોતાના જ ગુણો, એવું દ્રવ્ય, એનાથી જ એનું અસ્તિત્વ છે. વળી ભાવનો વિચાર કરીએ તો ભાવ પણ કેવો હોય? જેવા ગુણો છે એવું ભાવ હોય ને. ગુણોનું ભવન થાય છે તો એ ભાવ છે. તો જીવનો ભાવ કેવો હોય? ચેતન ભાવ હોય. એ ચેતન ભાવથી છે પણ જળ ભાવે નથી. કેમ કે એનામાં જળના ગુણ નથી. એનામાં સ્પર્શ, રસ, ગંધ વગેરે નથી. તો એવા ભાવે એ હોય નહીં. અને જે એનું ભવન થાય છે, એની જે પર્યાય થાય છે, તો એનો કાળ છે. એ પોતે પોતાના સ્વકાળથી છે, એ પરના કાળથી નથી. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાને વિચારીએ તો એ બધું એનું પોતાનું પોતાથી છે પણ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. એટલે કોઈ પણ વસ્તુના અસ્તિત્વને ખરેખર જોવા જઈએ ત્યારે અસ્તિ કયું અને નાસ્તિ કયું, તો એ દ્વારા સ્પષ્ટ કરી દીધું કે એનું કેટલું ક્ષેત્ર છે, કેવું દ્રવ્ય છે, એના કેવા ભાવ છે, આ બધું સ્પષ્ટ થઈ જાય છે. એને કઈ જગતના સર્વ ભાવો નથી, જગતના સર્વ ગુણો નથી. જગતમાં જેટલા પદાર્થો છે બધા પદાર્થોમાં જેટલા ગુણ છે બધા ગુણ છે કઈ? એમ તો નથી. એને માત્ર પોતાના ગુણો જ છે. ભલે અનંત ગુણ જીવમાં રહ્યા પણ એ અનંત ગુણમાં એક પણ ગુણ પૂતગળનો એનામાં નથી. એટલે જળનો ગુણ નથી. કેટલાક ગુણો સામાન્ય હોય, દરેક દ્રવ્યમાં હોય, એની વાત નથી કરતા. પણ જે ગુણ એ દ્રવ્યને જણાવનારા ગુણો છે, એ દ્રવ્યને જણાવનારા ગુણોનો વિચાર કરીએ તો પૂતગળને જણાવનારા ગુણો, મૂર્તિકપણાના ગુણો, એ કઈ જીવમાં નથી. એટલે નાસ્તિથી જે વાત કરવામાં આવી છે એનું મહત્વ છે. કોઈને એમ થાય કે આ નાસ્તિથી શું આટલી વાત? અરે ભાઈ, એમાં તો કલાકોનો બધો વિસ્તાર થાય એટલી વાત છે. અત્યારે કેટલુંક લઈએ? વાત આખી આ છે. જ્યારે જીવને પોતાના અસ્તિ નાસ્તિ નો ખ્યાલ આવી જાય છે તો એમાં તો સમ્યક દર્શન ભરેલું છે.
બહુ મોટી વાત છે. સ્વથી છે અને પરથી નથી. એ બોલે તો છે, પણ એ ગોખી ગયો છે એટલે બોલે છે. ખરેખર એ વસ્તુ સ્વરૂપને સમજ્યો જ નથી કે પોતે પોતાથી છે અને પરથી નથી. એટલે પોતાની સત્તા એમાં શું છે એ આવી જાય છે. પોતાની સત્તાની સીમા, પોતાના કાર્યક્ષેત્રની સીમા, પોતાના ભાવની સીમા, આ બધી સીમા એમાં નક્કી થઈ જાય છે, નિશ્ચિત થઈ જાય છે. અને એ જ્યારે એવી સીમા નિશ્ચિત થઈ જાય, પોતાની સીમા નિશ્ચિત થઈ જાય છે, તો પછી એ પરના કાર્યો કરે એ વાત ક્યાં રહી? પોતાના ક્ષેત્રમાં જે વસ્તુ આવતી જ નથી એમાં એ પહોંચતોય નથી. પોતાના જે ભાવ છે એનાથી બીજા ભાવવાળા જે દ્રવ્યો છે એ દ્રવ્યોમાં એ પહોંચે અને એના ભાવોને પલટી નાખે એ શક્ય જ નથી. કેમ કે પોતે પોતાના ભાવે જ રહે છે. પોતે પોતાના ભાવે જ રહે છે. એટલે પોતાનું અસ્તિત્વ પોતાથી છે અને પરથી નથી. શરીરથી પણ જીવનું અસ્તિત્વ માનવામાં આવે તો કેટલી મોટી ભૂલ થાય. જે શરીર જળ છે એનાથી પણ પોતાનું અસ્તિત્વ માને તો કેટલી મોટી ભૂલ થાય. અને પોતાની જાતને જૈન કહેવડાવનારા મોટાભાગના લોકોની આ જ માન્યતા છે, આવો જ ભ્રમ છે. સંપ્રદાયની અંદર તો આ વાત જ નથી. એટલી વાતને સંપ્રદાયની જેની દ્રષ્ટિ છે એને તો એ વાત પકડાતી નથી. જે સનાતન જૈન દર્શનને સ્વીકારે છે એને જ આ વાત પકડાય. કે પેલી સંપ્રદાયની દ્રષ્ટિ છે ને એટલે સંપ્રદાયમાં આવતું હોય તો માને, નહીતર ન માને. સંપ્રદાયના શાસ્ત્રમાં જે આવ્યું હોય એને પાછા સમજ્યા હોય, શું લખાયું, કેમ લખાયું, કેવી રીતે. એટલે માત્ર ઉપલબ્ધ દ્રષ્ટિ જેની છે એને તો આ વાત સમજાવવી બહુ મુશ્કેલ છે. પોતાનું અસ્તિત્વ પોતાથી જ હોય ને પરથી ન હોય, પરથી ન હોય એ વાત મહત્વની છે. અહીંયા પોતાથી હોય એ વાતને તો એ સમજે, પણ પરથી ન હોય એ વાત મહત્વની છે. કેમ કે પરથી જે વાત નથી બનતી, પોતાના અસ્તિત્વ સંબંધીની જે વાત જે છે એ વાત પરથી નથી. એટલે કે પોતે જે શરીર સાથે રહ્યો છે એવો એ આત્મા શરીર રૂપે કોઈ રીતે પરિણમી શકતો નથી. શરીર ક્યારેય ચેતન હોય નહીં. અને એ તો એમ જ માનતા આવ્યા છે બધા કે શરીર ચેતન છે. જ્યારે આત્મા શરીર સાથે છે ત્યારે શરીર પણ ચેતન છે. આવી મિથ્યા માન્યતા લઈને બેઠા છે. આ બે ભંગને સમજે ને તો આખું તત્વ સમજાઈ જાય એવી વાત છે. શું કે છે કે દ્રવ્ય સ્યાત અસ્તિ છે એટલે કોઈ અપેક્ષાએ એ હોવાપણે છે. દ્રવ્ય સ્યાત નાસ્તિ છે, કોઈ અપેક્ષાએ દ્રવ્ય નથી, એનું હોવાપણું નથી. આ બે વાત થઈ. અને પછી કે છે ત્રીજા ભંગની અંદર એમ કે છે કે દ્રવ્ય સ્યાત અસ્તિ અને નાસ્તિ છે. દ્રવ્ય સ્યાત અસ્તિ અને નાસ્તિ છે તો કહેવું એમ છે કે એ એક જ સમયમાં છે. એનું હોવાપણું અને ન હોવાપણું એક જ સમયમાં છે. હવે બંને વિરોધાભાસી વાત આવી ગઈ. ન હોવાપણું અને હોવાપણું એમ વિરોધાભાસી વાત આવી એટલે અહીંયા એની આગળ કોઈક અપેક્ષાએ એમ શબ્દ મૂકી દીધો. સ્યાત, સ્યાત એટલે કોઈ અપેક્ષાએ. અહીંયા પણ બધું જ કોઈ અપેક્ષાએ લેવામાં આવ્યું છે. સ્યાત કરીને વાત કરી છે, કોઈ અપેક્ષાએ. તો એટલે કહેવું એમ છે કે સ્યાત કોઈ અપેક્ષાએ અસ્તિ છે અને કોઈ અપેક્ષાએ નાસ્તિ છે, પણ એ બંને એક જ સમયમાં છે. નહીતર તો આપણે કહી દઈએ કે દ્રવ્ય અસ્તિ અને દ્રવ્ય નાસ્તિ તો બે વિરોધ થઈ ગયો, બેમાં વિરોધ આવે છે. એટલે કોઈ અપેક્ષાએ એનું હોવાપણું છે અને કોઈ અપેક્ષાએ એનું હોવાપણું નથી. પણ એ બંને ધર્મો હોવાપણું અને ન હોવાપણાના એવા બે ધર્મો છે, એ વિરોધી ધર્મો છે. અને એ વિરોધી ધર્મો એક સમયમાં છે, એક જ વખતે છે. એની સાથે એ કઈ અપેક્ષાએ છે એમ સમજી લઈએ તો કોઈ વિરોધ આવતો નથી. અને જો અપેક્ષા વિના જો એ વાત કહેવા જઈશું તો વિરોધ આવશે. એટલે આવું જ વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. તો એને સ્યાદ શબ્દ મૂકીને એટલે કે સ્યાદવાદ દ્વારા અવિરોધપણે કહી શકાય છે. સ્યાદવાદ દ્વારા અવિરોધપણે કહી શકાય છે એ વાત આવી ને. તો બે વિરોધી ધર્મો એક સાથે રહ્યા છે અને એક સાથે છે એવું સ્વીકારવું હોય
તો એની અપેક્ષાઓને આપણે સમજવી જ પડે કે કઈ અપેક્ષાએ વાત ચાલે છે. એટલે અહીંયા કે છે ત્રીજા ભંગમાં કે દ્રવ્ય સ્યાત અસ્તિ અને નાસ્તિ છે. હવે આ એક જ સમયમાં છે એટલે બંને એક સાથે છે એ ત્રીજો ભંગ દર્શાવે છે. ત્રીજા ભંગ દ્વારા એ દર્શાવવું છે કે દ્રવ્ય સ્યાત અસ્તિ અને નાસ્તિ છે. પછી ચોથા ભંગમાં કહે છે કે દ્રવ્ય સ્યાત અવક્તવ્ય, એટલે દ્રવ્ય કોઈ અપેક્ષાએ કહી શકાતું નથી, એનું વર્ણન એવી રીતે થઈ શકતું નથી. કેમ નથી થઈ શકતું? કેમ કે દ્રવ્ય હોવાપણે છે એટલે અસ્થિપણે છે એની વાત જ્યારે છે ત્યારે પેલું નાસ્તિપણે છે છતાં એની વાત કેવી હોય તો ક્રમમાં થાય, એક સાથે થતી નથી. એક સાથે અવક્તવ્ય, એક સાથે બંને કહેવાતું નથી. ક્રમમાં કહેવાય કે દ્રવ્ય સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ, અને છે તો બંને એક સાથે, પણ કહેવાય કઈ રીતે? ક્રમમાં કહેવાય, એટલે કે એક સાથે કહી શકાતું નથી. દ્રવ્ય સ્યાત અવક્તવ્ય, કહી શકાતું નથી. કેમ કે અનેક અપેક્ષાઓ થાય તો અનેક અપેક્ષાની વાતને આપણે ક્રમમાં કહી શકીએ, હોય સાથે પણ કહેવાય ક્રમમાં, એટલે એ એક સાથે કહી શકાતું નથી. એટલે અવક્તવ્ય એટલે કોઈ અપેક્ષાએ એ કહી શકાતું નથી. દ્રવ્ય સ્યાત અવ્યક્તવ્ય, અહીંયા દ્રવ્ય ઉપર ઉતાર્યું છે પણ મૂળ તો અહીંયા સાત ભંગની વાત લેવી છે કે સ્યાત અવ્યક્તવ્ય એવો એક ભંગ છે કે એ કહી શકાય નહીં. તો કેમ ન કહી શકાય? તો કે બે વિરોધી વાત હોય અને એ બંને વાત વિરોધી એની અપેક્ષા સહિત એક સાથે રહેલી હોય તો એને જયારે કહેવા બેસીએ તો ક્રમે જ કહેવી પડે, એટલે એક સાથે કહી શકાતું નથી, એટલે એ અવ્યક્તવ્ય છે. પછી પાંચમો, છઠ્ઠો અને સાતમો એ ત્રણ ભંગની અંદર બે ભંગને સાથે લઈને વાત કરી છે. ચોથો ભંગ અવ્યક્તવ્યનો છે તો એ અવ્યક્તવ્યના ભંગની સાથે પહેલો, બીજો અને ત્રીજો ભંગ દરેકને જોડવામાં આવે તો એ રીતે પાંચમો, છઠ્ઠો અને સાતમો ભંગ થાય. આ અવ્યક્તવ્યનો જે ચોથો બોલ લીધો એ અવ્યક્તવ્યપણું જે છે એ અવ્યક્તવ્યપણું ક્યાં ક્યાં છે તો એમ જયારે દર્શાવવા બેસીએ છીએ તો પછી એમાં આ ત્રણ બોલને લઈએ, પહેલો, બીજો અને ત્રીજો, તો એમ એ પાંચમો, છઠ્ઠો અને સાતમો બોલ થાય છે. એટલે કેટલીક જગ્યાએ કેટલાક પંડિતો માત્ર ચાર બોલની વાત કરી અને પછી પાંચમા, છઠ્ઠા, સાતમા બોલને આમ એક સાથે જ સમજાવે છે, એમ પણ હોય છે. તો અહીંયા પાંચમા બોલમાં શું આવે છે કે સ્યાત અસ્થિ અને અવ્યક્તવ્ય છે. પહેલો બોલ અસ્થિનો લીધો ને, અને એની સાથે આ ચોથો બોલ અવ્યક્તવ્યનો, તો કે સ્યાત અસ્થિ અને અવ્યક્તવ્ય છે. છઠ્ઠા બોલમાં સ્યાત નાસ્તિ અને અવ્યક્તવ્ય છે, અને સાતમા બોલમાં સ્યાત અસ્થિ નાસ્તિ અને અવ્યક્તવ્ય છે. એમ અહીંયા સાત બોલ લીધા છે અને એનો વધુ વિસ્તાર અને પ્રયોજનરૂપ વાત આપણે પછી આગળ સમજીએ છીએ. હવે આગળ પહેલા ટીકા લઈએ. આ તો જેમને બિલકુલ સપ્તભંગીનો ખ્યાલ જ નથી એમને માટે આપણે આટલો વિસ્તાર લીધો છે. કેટલાક લોકો આપણી સાથે નવા જોડાયા છે તો એમને સામાન્ય સપ્તભંગીનો ખ્યાલ આપવા માટે આ વાત લીધી છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે અને અનેકાંતથી જ્યારે વસ્તુનું સ્વરૂપ છે અનેક નય દ્વારા, અનેક દ્રષ્ટિકોણ દ્વારા જ વસ્તુ સ્વરૂપને કહી શકાય તો જ એ પ્રમાણ જ્ઞાન કહેવાય, તો જ એ વસ્તુનું બરાબર યથાર્થ જ્ઞાન થાય. અને જ્યારે બે વિરોધી ધર્મો એક સાથે વસ્તુમાં રહ્યા હોય તો એને કહેવા માટેની આ એક પદ્ધતિ છે, એને સ્યાદવાદ કહેવાય. એટલે કે અનેકાંત સ્વરૂપને કહેનારી પદ્ધતિને સ્યાદવાદ કહીએ છીએ. સ્યાદવાદ એટલે કે સ્યાત કોઈ અપેક્ષાએ છે એમ કરીને કહેવામાં આવે છે, અને એ સ્યાદવાદની આ જે વાત છે એ અહીંયા સપ્તભંગીમાં કહેવામાં આવી. તો હવે આગળ ટીકા લઈએ. ટીકામાં અહીંયા કહે છે કે અહીં સપ્તભંગીમાં સર્વથાપણાનો નિષેધક
અનેકાંતનો દ્યોતક સ્યાત શબ્દ કથંચિત એવા અર્થમાં અવ્યય રૂપે વપરાયો છે. બહુ સહેલું છે. જો સર્વથાપણાનો નિષેધક, સર્વથાપણાનો નિષેધક કઈ રીતે થાય કે વિરોધાભાસી વાત હોય અને છતાંય આપણે એક જ અપેક્ષાએ વાત છે એને સર્વ અપેક્ષાએ સ્વીકારી લઈએ તો શું થાય? તો મિથ્યાત્વનો પ્રસંગ આવે ને. એટલે એમાં એ વાત સર્વ અપેક્ષાએ નથી એવું જણાવવું છે એટલે સ્યાત શબ્દ મૂકવામાં આવ્યો. ગિરીશભાઈ કાકા છે અને ગિરીશભાઈ ભત્રીજા છે એ બે જુદી જુદી અપેક્ષાએ વાત છે. જો માત્ર ગિરીશભાઈને એમ કહી દે કે ગિરીશભાઈ કાકા છે તો પછી બીજી અપેક્ષા રહેતી નથી. એટલે બધી અપેક્ષાએ ગિરીશભાઈ કાકા થઈ જાય. ગિરીશભાઈ પોતાના પિતાશ્રીની અપેક્ષાએ પુત્ર પણ છે, પોતાના કાકાની અપેક્ષાએ ભત્રીજા પણ છે, પોતાની પત્નીની અપેક્ષાએ પતિ પણ છે, ઘણું બધું છે. આપણે એમ કહી દઈએ કે ગિરીશભાઈ કાકા છે તો પછી શું થાય? એકાંત થાય છે અને એ સર્વથા એ કાકા છે એમ એનો અર્થ નીકળે. એટલે ત્યાં એ વાત ખોટી પડે અને એ વાતને ખોટી ન પડવા દેવી હોય અને આપણે જાણીએ છીએ કે અનેક અપેક્ષાએ ગિરીશભાઈને આપણે વર્ણવી શકીએ. ગિરીશભાઈનું વર્ણન કરવા બેઠા હોય તો જુદી જુદી અપેક્ષાએ એમનું વર્ણન થઈ શકે છે. તો આ જે કાકા કયા એ કોઈ એક અપેક્ષાએ છે એટલે એની આગળ સ્યાત શબ્દ મૂકવામાં આવે તો સ્યાત શબ્દ દ્વારા એ સર્વથાપણું જે છે એનો નિષેધ થઈ જાય. એટલે શું કહ્યું કે અહીં સપ્તભંગીમાં સર્વથાપણાનો નિષેધક. પછી બીજું છે અનેકાંતનો દ્યોતક, જે અનેકાંતને દર્શાવનારો છે. અને એવો આ સ્યાત શબ્દ કથંચિત એવા અર્થમાં અવ્યય રૂપે વપરાયો છે. એવો આ સ્યાત શબ્દ છે અને એ સ્યાત શબ્દનો અર્થ એવો થાય છે કથંચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ. તો આ સપ્તભંગીની અંદર આ સ્યાત શબ્દ કહેવામાં આવ્યો છે અને એ સ્યાત શબ્દ જે છે તે સર્વથાપણાનો નિષેધક છે. એટલે બીજી રીતે કહીએ તો એમાં એવો ભાવ પણ છે કે એકાંતપણાનો નિષેધક પણ છે અને અનેકાંતનો દ્યોતક છે. એ દ્વારા ખ્યાલ આવે છે કે બીજી અપેક્ષા પણ છે એને જણાવનાર છે. સ્યાત મૂક્યું એટલે તરત જ પ્રશ્ન થાય કે આ કોઈ અપેક્ષાએ વાત કરી છે તો બીજી કોઈ અપેક્ષાએ બીજું પણ હશે. આપણે જયારે ગિરીશભાઈને એમ કહીએ કે સ્યાત ગિરીશભાઈ કાકા એટલે તરત જ એ વાત મગજમાં આવી જ જાય છે કે તો બીજી અપેક્ષાએ ગિરીશભાઈ કાકા સિવાય બીજું કંઈક પણ છે. એ વાત આપણને બરાબર પકડાઈ જાય છે. એટલે અનેકાંતપણું પણ એમાંથી આપણને ખ્યાલમાં આવે છે કે બીજી અપેક્ષાઓ છે. એટલે અનેકાંતનો દ્યોતક છે કોણ? આ સ્યાત શબ્દ. અને એ સ્યાત શબ્દ નો અર્થ શું? તો કે છે કથંચિત એટલે કોઈ અપેક્ષાએ, કોઈક પ્રકારે અને એવા અર્થમાં અવ્યય રૂપે વપરાયો છે. સ્યાત ફૂટનોટમાં અહીંયા જરાક સમજણ આપી છે. સ્યાત એટલે કથંચિત, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ. સ્યાત શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને અનેકાંતને પ્રકાશે છે, દર્શાવે છે. તો હવે અહીંયા કહે છે કે અહીં સપ્તભંગીમાં સર્વથાપણાનો નિષેધક, અનેકાંતનો દ્યોતક, સ્યાત શબ્દ કથંચિત એવા અર્થમાં અવ્યય રૂપે વપરાયો છે. ત્યાં સ્યાત શબ્દ કઈ રીતે વપરાયો છે એમ કહી અને આખી વાત સપ્તભંગીની હવે કહે છે. કેમ કે દરેક જગ્યાએ સ્યાત શબ્દ આવ્યો ને સપ્તભંગીમાં સ્યાત તો કે છે કે ત્યાં પહેલું તો કે દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ છે. આ જ્યાં સ્યાત શબ્દ પડ્યો છે બધે જ, બરાબર ને? અને પછી એમાં સાતે સાત વસ્તુને એ રીતે લે છે. સ્યાત સ્યાત કરીને આપણે જે વાત લીધી શરૂઆતમાં પહેલા અહીંયા કે દ્રવ્ય સ્યાત અસ્થિ છે, દ્રવ્ય સ્યાત નાસ્તિ છે, દ્રવ્ય સ્યાત અસ્થિ અને નાસ્તિ છે, દ્રવ્ય સ્યાત અવ્યક્તવ્ય છે, દ્રવ્ય સ્યાત અસ્થિ નાસ્તિ અને અવ્યક્તવ્ય છે, દ્રવ્ય સ્યાત નાસ્તિ
અને અવ્યક્તવ્ય છે, દ્રવ્ય સ્યાત અસ્થિ નાસ્તિ અને અવ્યક્તવ્ય છે, એમ 7 પહેલા બોલ કયા. તો હવે એને એક પછી એક સમજાવી રહ્યા છે. પહેલા તો સ્યાતને સમજાવ્યું ને હવે કે છે કે એવો એ શબ્દ જે પડ્યો છે, તો ત્યાં પહેલા બોલની અંદર જે વાત લીધી તો એમાં અસ્થિ, સ્યાત અસ્થિ દ્રવ્યમાં કઈ રીતે છે એ સમજાવ્યું. તો કે છે કે દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ છે. બીજા બોલમાં દ્રવ્ય પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા, એટલે પરદ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ અને પર ભાવે કહેવામાં આવતા નાસ્તિ છે. કેમ કે સ્યાત મૂક્યા છે ને આગળ, એટલે સ્યાત શબ્દ મૂકી અને એ જણાવ્યું કે દ્રવ્ય અસ્થિ છે, હોવાપણે છે. તો સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવે જો કહેવામાં આવે તો એનું એવું હોવાપણું છે. અને બીજા બોલમાં કહે છે કે દ્રવ્યનું હોવાપણું નથી, સ્યાત નાસ્તિ, દ્રવ્ય સ્યાત નાસ્તિ, એવો બીજો બોલ. તો એમાં કહે છે કે દ્રવ્ય પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવે કહેવામાં આવે તો એ નાસ્તિ છે, એનું હોવાપણું નથી. અને પછી ત્રીજા બોલમાં કે છે કે દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવે એનું હોવાપણું છે, અને એ જ વખતે એનું પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ભાવે હોવાપણું નથી, પણ એને એમ ક્રમથી કહેવામાં આવતા અસ્થિ અને નાસ્તિ છે. ત્રીજા બોલમાં એમ આવ્યું ને કે દ્રવ્ય સ્યાત અસ્થિ નાસ્તિ, તે પહેલું અસ્થિ કહ્યું, પછી નાસ્તિ, એટલે ક્રમ થયો. અને ક્રમ કઈ રીતે ક્રમ લીધો કે એ પોતે પોતાના એટલે કે સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે એવું અસ્થિપણું, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે નથી એવું નાસ્તિપણું, એ ક્રમથી કહેવામાં આવ્યું. એટલે એક જ સમયમાં છે પણ કહેવાયું ક્રમથી, અસ્થિ નાસ્તિ. આ ત્રીજા બોલની વાત થઈ. તો આગળના 4 બોલ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ સેવરતે જયતે પ્રણમુ પદ સેવરતે જયતે